નમસ્કાર મિત્રો, ગુજરાત પોસ્ટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું મહેશ પટેલ। સરળતાથી પૈસો કમાવા માટે સીધા રસ્તે બિઝનેસ કરવાની જગ્યાએ કેટલાક લોકો બોગસ બિલિંગ બનાવી રહ્યા છે અને જીએસટીનું રિફંડ લઈ રહ્યા છે। જીએસટીમાંથી આઈટીસી, ફેક આઈટીસી ઉત્પન્ન કરી અને કંઈક ને કંઈક એવું કરી રહ્યા છે કે સરકારી તિજોરીને નુકસાન જાય, એટલે કે રાતોરાત કરોડપતિ બનવાના સપના જોનારા કેટલાક લોકો આજે સ્ટેટ જીએસટી વિભાગના હાથે ઝડપાઈ ગયા છે। જામનગરમાંથી એક પિતા પુત્રની ધરપકડ કરવામાં આવી છે, જેઓ માંગેવરા ટ્રેડિંગ નામની કંપની ચલાવતા હતા। પિતાનું નામ છે સુરેશચંદ્ર મૂળચંદ્ર શાહ અને પુત્રનું નામ છે આયુષ શાહ। એટલે કે આ પિતા પુત્ર અને તેમની સાથે જોડાયેલા કેટલાક લોકોએ લગભગ 22 જેટલી ફેક કંપનીઓ ઊભી કરી હતી। આ કંપનીઓના બેંક એકાઉન્ટ્સ હતા અને તેમના જે ટોટલ એકાઉન્ટ્સની અંદર 128 કરોડના ટ્રાન્ઝેક્શન સ્ટેટ જીએસટી વિભાગે પકડી પાડ્યા છે। કૌભાંડ મસ્ત મોટું છે। છેલ્લા ઘણા સમયથી સ્ટેટ જીએસટી વિભાગ આ મામલે તપાસ કરતો હતો અને થોડા દિવસમાં જે જામનગર છે, ભાવનગર છે, રાજકોટ છે, અમદાવાદ છે, વડોદરા છે, ગાંધીનગર છે, સુરત છે, આ તમામ શહેરોમાં સ્ટેટ જીએસટી વિભાગની જુદી જુદી ટીમો દ્વારા એક સર્ચ ઓપરેશન, મેગા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું। તેમાં આ કંપનીઓનો પર્દાફાશ થયો છે અને બધા એકાઉન્ટ્સની વાત કરીએ તો 128 કરોડના ટ્રાન્ઝેક્શન સ્ટેટ જીએસટી વિભાગને અત્યારે હાથ લાગ્યા છે, એટલે કે પિતા પુત્રની ધરપકડ કરવામાં આવી છે। પરંતુ આ કૌભાંડમાં અન્ય કેટલા લોકો જોડાયેલા છે? આ કૌભાંડ 128 કરોડનું છે કે આનાથી મસ્ત મોટું છે, તે દિશામાં સ્ટેટ જીએસટી વિભાગના અધિકારીઓએ તપાસ કરવી જરૂરી છે, કારણ કે આવા ગુજરાતમાં ભૂતકાળમાં પણ અનેક કૌભાંડો થઈ ચૂક્યા છે અને ઘણા આરોપીઓ જેલ ભેગા થાય છે। પરંતુ અહીંયા સૌથી નવાઈની વસ્તુ એ છે કે આ કૌભાંડ ઘણા વર્ષોથી ચાલતું હતું અને આજ દિન સુધી પકડાયું કેમ નહીં? કરોડ રૂપિયા તિજોરીમાંથી સાફ કરી નાખ્યા પિતા પુત્ર અને તેમની ગેંગે। ત્યાં સુધી જીએસટીના અધિકારીઓને ખબર પણ નથી પડી કે લોકો તેમની તિજોરીમાં લૂંટ ચલાવી રહ્યા છે। તો સૌથી અગત્યની અને મહત્વની બાબત એ છે કે આવા કૌભાંડીઓ કેમ કૌભાંડ થયા પછી જ વિભાગના હાથમાં આવે છે? કેમ કૌભાંડ જ્યારે શરૂ થાય છે, જ્યારે સ્ટેટ જીએસટી વિભાગ જ્યારે નંબર આપે છે તે ટાઈમે કેમ ઊંડી તપાસ નથી કરતી? કંપનીઓના બેંકના જે એકાઉન્ટ છે, ટ્રાન્ઝેક્શન, કંપનીઓ કોના નામે ચાલી રહી છે, સ્થળ તપાસ, એટલે કે આવી તો ઘણી વસ્તુઓ છે કે જે તપાસ કરવામાં આવે તો શરૂઆતની અંદર જ આ કૌભાંડોને ડામી દેવાય તેવી પૂરેપૂરી શક્યતા છે। હું વાત કરવા માંગુ છું સ્ટેટ જીએસટી વિભાગે જે આખું ઓપરેશન જે પાર પાડ્યું છે તેમાં કઈ રીતે આખું ઓપરેશન થયું છે, કઈ રીતે કેટલા લોકોને એરેસ્ટ કરવામાં આવ્યા છે અને આ કૌભાંડમાં હજુ કેટલાક નામો બહાર આવે તો નવાઈ નથી। સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા આજથી 4 થી 5 દિવસ પહેલાં એક મસ્ત મોટું ઓપરેશન ગુજરાતભરમાં મોટા શહેરોમાં, જે પ્રમાણે મેં તમને જણાવ્યું તેમ અમદાવાદ, ભાવનગર, જામનગર જેવા મોટા શહેરોમાં ઓપરેશન કરવામાં આવ્યા હતા અને જુદી જુદી ટીમો દ્વારા બધી જ જગ્યાએ દરોડા કરવામાં આવ્યા હતા। તો જે સરકારી કર્મચારીઓ છે તેમને ત્યાંથી કેટલાક મહત્ત્વના ડિજિટલ દસ્તાવેજો હાથ લાગ્યા છે। આ ઉપરાંત ડોક્યુમેન્ટ્સ, બેંકના જુદા જુદા એકાઉન્ટ્સ કે જે બેંક એકાઉન્ટ્સ બીજા લોકોના નામે હતા, જીએસટી નંબર સામાન્ય માણસોના નામે હતા અને તેમના એકાઉન્ટની અંદર કરોડો રૂપિયાના ટ્રાન્ઝેક્શન થઈ રહ્યા હતા। તો આ સમગ્ર કૌભાંડ પાછળ જે જામનગરના પિતા પુત્ર છે તેમની એરેસ્ટ કરવામાં આવી છે, પરંતુ હજુ પણ કેટલાક લોકો આ કૌભાંડમાં જોડાયેલા હોય, વડોદરા છે, રાજકોટ છે, ગાંધીનગર છે, આ બધા શહેરોમાં બીજા પણ માફિયાઓ આ કંપની સાથે જોડાયેલા હોય તેવી શક્યતા નકારી શકાતી નથી। આ કૌભાંડ જે અત્યાર સુધીનું ઘણા મહિનાઓ બાદ સ્ટેટ જીએસટી વિભાગે આ મસ્ત મોટું કૌભાંડ ઝડપી પાડ્યું છે। આ પહેલાં પણ જામનગરની અંદર, રાજકોટની અંદર, સુરતની અંદર, અમદાવાદની અંદર સ્ટેટ જીએસટી વિભાગે મોટા દરોડા કર્યા હતા અને કરોડો રૂપિયાની ટેક્સ ચોરી ઝડપી પાડી હતી। અત્યારનું જે કૌભાંડ છે તેમાં બ્રાસ અને કોપરનો જે સ્ક્રેપ છે તેના નામે આ બધા બિલો બનાવવામાં આવ્યા હતા અને ફેક કંપનીઓ, ફેક બેંક એકાઉન્ટ્સ, આ બધું ઊભું કરવામાં આવ્યું હતું। એ મટીરિયલ્સ આજે અધિકારીઓને હાથ લાગ્યું છે અને કાર્યવાહી કરી છે। તો હું એક બીજી વસ્તુ અહીંયા કહેવા માંગુ છું કે સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા જે આ ઓપરેશન કરવામાં આવ્યું છે તેની અંદર કેટલાક એવી પણ વસ્તુઓ છે કે તે અત્યાર સુધી બહાર નથી આવી, કેમ કે આટલા બધા કરોડો રૂપિયાના કૌભાંડ 2 લોકો કરી લે અને 2 લોકો જવાબદારી લે તે વસ્તુમાં કદાચ દમ નથી, તેમના સિવાય અન્ય લોકો પણ આમાં સંડોવાયેલા હોઈ શકે છે। તો તે દિશામાં સૌથી મોટી તપાસ અને સૌથી મોટું ઓપરેશન સ્ટેટ જીએસટી વિભાગે કરવું જોઈએ। ભૂતકાળમાં પણ આવા કૌભાંડીઓ સ્ટેટ જીએસટી વિભાગે ઝડપી પાડ્યા હોય, બાદમાં તેમને જામીન મળ્યા હોય અને તેઓ છૂટી ગયા હોય ને તેમને ફરીથી ફેક કંપનીઓ બનાવીને ફેક બિલિંગનું કામ શરૂ કર્યું હોય તેવા અનેક કિસ્સા છે।
પરંતુ અત્યાર સુધી કરોડો રૂપિયાના જે ગુજરાતમાં બોગસ બિલિંગના કામો થયા છે તેમાં આરોપીઓ ઝડપાય છે, જામીન પર બહાર આવી જાય છે, ફરીથી બીજાના નામે કંપની બનાવે છે તેવું અત્યારે પણ કદાચ ચાલી રહ્યું છે તેવું આ કેસ ઉપરથી લાગી રહ્યું છે. આવા અનેક કિસ્સાઓ ગુજરાતમાં છે. સૌથી અગત્યની અને મહત્વની બાબત એ છે કે રિકવરી કેટલી, 128 કરોડ રૂપિયાના ટ્રાન્ઝેક્શન થયા. અગાઉ પણ આવી ઘટનાઓ બની છે. તો રિકવરી સરકાર કેટલી કહી રહી છે? સરકારી અધિકારીઓ જીએસટી વિભાગના જે છે, જે કૌભાંડો પકડાય છે, તેમની પ્રેસ નોટમાં જે આંકડાઓ હોય છે તેની સમકક્ષ રિકવરી કેટલી થઈ રહી છે, કેટલા રૂપિયા સરકાર પાછા મેળવી રહી છે, કેટલી પ્રોપર્ટી આ લોકોની જપ્ત કરવામાં આવે છે, પ્રોપર્ટીમાંથી કેટલા રૂપિયા સરકારને ઓક્શનમાં કે બીજી કઈ રીતે ઓક્શન કરીને કેટલા રૂપિયા મળે છે, તે બધી વસ્તુ અગત્યની છે. કારણ કે આ કૌભાંડો ગુજરાતમાં જીએસટી વિભાગમાં વર્ષોથી ચાલી રહ્યા છે અને મારો અંદાજ છે તે પ્રમાણે રિકવરીનો આંકડો ઘણો ઓછો છે. સરકાર જે પ્રમાણે કૌભાંડોનો આંકડો બતાવે છે 128 કરોડ રૂપિયા, 500 કરોડ રૂપિયા, 200 કરોડ રૂપિયા, 700 કરોડ રૂપિયા, એટલે જીએસટીના બોગસ બિલિંગમાં કદાચ મહારાષ્ટ્ર પછી ગુજરાત સેકન્ડ નંબર ઉપર થોડા સમય પહેલાં હતું અને હજુ પણ તમારી નજર સામે એક આ અત્યારનો જામનગરનો દાખલો છે કે જે 128 કરોડ રૂપિયાના ટ્રાન્ઝેક્શન જે લોકોએ કર્યા છે. એટલે કે બીજું 128 કરોડ રૂપિયાનું કૌભાંડ ગુજરાતમાં બહાર આવ્યું છે અને આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. એટલે ઓલ ઓવર જોવા જાવ તો કરોડો રૂપિયાના કૌભાંડો ગુજરાતમાં આવા થયા છે. પણ રિકવરી શું છે એ સરકારે અધિકારીઓની પાસેથી ડેટા માંગવો જોઈએ અને રાજ્ય સરકારે પણ આના પર ધ્યાન આપવું જોઈએ કે આ કૌભાંડોની સામે સરકારી તિજોરીમાંથી જે રૂપિયા ગયા છે એ રૂપિયા પાછા આવે છે તો કેટલા આવે છે, કેટલા ટકા, કેટલા પ્રમાણમાં આવે છે. આ બધી વસ્તુ પર સરકારે ખરેખર તો એસઆઈટીની રચના કરવી જોઈએ અને જેટલા પણ કૌભાંડીઓ છે, ખાસ કરીને ભાવનગર અને સુરતમાં હજુ આ દૂષણ ચાલી રહ્યું છે. અત્યારે જે લોકો પકડાયા છે તે જામનગરથી પકડાયા છે, પણ ભાવનગર, સુરત અને અમદાવાદ જેવા શહેરોમાં પણ આ દૂષણ અત્યારે ફેલાયેલું છે. તો તેની સામે રાજ્યની ભાજપ સરકારે એસઆઈટી બનાવ્યા બાદ જે માફિયાઓ છે તેમની સામે કાર્યવાહી કરવી જોઈએ અને આ જે કૌભાંડો કઈ રીતે અટકાવવા તે સૌથી મોટી અને મહત્વની બાબત છે. કારણ કે સ્ટેટ જીએસટી વિભાગ પાસે આજે દરેક પ્રકારના સોફ્ટવેર છે, સરકારે આપેલી ફેસિલિટી છે, તેમના અધિકારીઓ પાસે પાવર છે, તેમ છતાંય ઘણા કિસ્સાની અંદર રિકવરી ઘણી ઓછી હોય છે. કૌભાંડીઓ કરોડો રૂપિયાનું કૌભાંડ કરીને ભાગી જાય છે અને પછી એના પુરાવા પણ ઘણી વખત ઓછા મળતા હોય છે. તેની સંપત્તિ પણ સ્ટેટ જીએસટી વિભાગને ઘણી વખત મળતી નથી. ટાંચમાં લેવામાં આવે છે તો એ લોકો કોર્ટમાં જાય છે અને કોર્ટના ઘણા આદેશોને કારણે, છટકબાજીઓને કારણે, કાયદાની છટકબાજીઓને કારણે આ લોકો છટકી જતા હોય છે. એટલે કે સરકારને કે હું એવું કહેવા માંગુ છું કે આ બધી વસ્તુ અટકાવવા માટે કેટલાક અધિકારીઓને સાથે લીધા પછી એક એસઆઈટીની રચના કરવી જોઈએ અને આ કૌભાંડો કઈ રીતે અટકાવવા, આરોપીઓ સામે કેવા પ્રકારના પગલાં લેવા, તે બધી જ વસ્તુનું પ્રેડિક્શન થવું જોઈએ. તે બધી જ વસ્તુઓ જે એસઆઈટી જે છે એના પર કાર્યવાહી કરી આરોપીઓ સામે, તેવી અમારી એક અપીલ છે. બીજી બાજુ હું બીજી પણ વસ્તુ કહેવા માંગુ છું કે બોગસ બિલિંગની સિવાય ગુજરાતના રોડ ઉપરથી પણ કરોડો રૂપિયાની ટેક્સ ચોરી થઈ રહી છે. ગુજરાતની જેટલી પણ બોર્ડર છે, મહારાષ્ટ્ર બોર્ડર છે જ્યાંથી ગાડીઓની અવર જવર થતી હોય છે, બનાસકાંઠાની બોર્ડર છે, જે રાજસ્થાનમાં સામ્રાજ્યની બોર્ડર છે, તો આ તમામ બોર્ડરો ઉપરથી રોજની કરોડો રૂપિયાની ટેક્સ ચોરી થઈ રહી છે. સરકારને પણ ખબર છે, પરંતુ આમાં ઘણા કિસ્સાઓમાં એવું થાય છે કે થોડોક સમય સુધી આ માફિયાઓ સાથે ઓપરેશન ચાલે છે, તેમની સામે થોડોક સમય એ લોકો માલની હેરાફેરી બંધ કરી દે છે અથવા તો બિલો સાથે હેરાફેરી કરે છે. પાછા થોડાક દિવસો પછી એ લોકો બિલ વગરની ગાડીઓ કાઢે છે. એટલે કે પાન મસાલા છે, તમાકુ છે, આ ઉપરાંત બીજી કોમોડિટીમાં હું કહું તો કોપર છે, લોખંડ છે, તો આ લોખંડનો સ્ક્રેપ જે હોય છે, એટલે કે ઘણી કોમોડિટી એવી છે, સોપારી છે એમાં કે જે બિલ વગર પરિવહન તેનું રસ્તામાં થતું હોય છે. ઘણા કિસ્સામાં કદાચ સ્ટાફ પકડતો હોય છે, ઘણા કિસ્સામાં એ લોકો નવા રસ્તાઓ પકડી અને ત્યાંથી નીકળતા હોય છે બોર્ડરમાંથી. એટલે બધી ગાડીઓ પકડવી પણ કદાચ શક્ય નથી. પણ હું એવું માનું છું કે જે લોકોની ગાડીઓ આ રીતે બિલ વગર માલના પરિવહન જે કરતી હોય છે તે પકડાય તો તેમના ત્યાં રેડ થવી જોઈએ. તેમની સાથે જોડાયેલી તમામ કંપનીઓને ત્યાં સ્ટેટ જીએસટી વિભાગે રેડ કરવી જોઈએ. પરંતુ મોટાભાગના કિસ્સામાં આવું થતું નથી. ગાડીનો દંડ ભરી અને તેને છોડવામાં આવે છે.